છાણી વિસ્તારમાંથી એમ્બ્યુલન્સની ચોરી કરી પલાયન થયેલ તસ્કરને છાણી પોલીસ દ્વારા ભરૂચ ટોલ પ્લાઝા પાસેથી એમ્બ્યુલન્સ સાથે ઝડપી પાડ્યો હતો। વડોદરા શહેરમાં પાર્કિંગના સ્થળોએથી સ્કૂટર, બાઇક, રિક્ષા, કાર, ટ્રક અને ટ્રેલર જેવા વાહનોની ચોરી તો બનતી જ હોય છે, પરંતુ ગઈકાલે એમ્બ્યુલન્સની ચોરીનો બનાવ પણ બન્યો હતો। નડિયાદ સિવિલ હોસ્પિટલની પાસે યોગીરાજ સોસાયટીમાં રહેતા અને આઉટસોર્સના ડ્રાઈવર તરીકે હોસ્પિટલની એમ્બ્યુલન્સ ચલાવતા ચંદ્રકાંતભાઈ કાપડિયાએ પોલીસને જણાવ્યું હતું કે ગઈ તારીખ 19મીએ સાંજે 2 પેશન્ટને લઈને ઇમરજન્સીમાં વડોદરા લાવવામાં આવ્યા હતા। બંને પેશન્ટને વડોદરા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં એડમિટ કર્યા બાદ હું એમ્બ્યુલન્સ લઈને પરત ફરતો હતો, ત્યારે છાણી ગુરુદ્વારા નજીક એમ્બ્યુલન્સ એક સાઇડ ઉપર પાર્ક કરી રોડ ક્રોસ કરીને પાણી ભરવા માટે ગયો હતો। દરમિયાન એમ્બ્યુલન્સમાં ચાવી લટકાવેલી હોવાથી એક પાતળા બાંધવાનો એક યુવક એમ્બ્યુલન્સ ચાલુ કરીને છાયાપુરી તરફ ફરાર થઈ ગયો હતો। 12 લાખની કિંમતની એમ્બ્યુલન્સ ચોરાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી। 20મી એપ્રિલના રોજ ચોરી થઈ હતી। એમ્બ્યુલન્સની ચોરી પોલીસે સીસીટીવી તપાસતા તસ્કર વડોદરાથી ભરૂચ તરફ જતો દેખાયો હતો। છાણી પોલીસે ભરૂચ ટોલ પ્લાઝા ઉપરથી તસ્કરને એમ્બ્યુલન્સ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।